Hello students, this video is about question and answer એટલે કે પ્રશ્ન ને જવાબ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ ધોરણ 10 અંગ્રેજી ટેક્સ્ટ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. તો સૌથી પહેલા આપણે આના સ્પેલિંગ જોશું. પહેલું છે ક્રેકર્સ એટલે ફટાકડા. આમાં તમારા સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ હશે. અહીંયા સિરિયલ નંબર આપેલા છે. બીજું છે બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. શાવર એટલે મોટી સંખ્યામાં વરસાવ, એમાંથી જે બહાર નીકળે છે, ઉપરથી નીચે પડે વરસાવ. ફાયર વર્ક્સ ફટાકડા. એમિટ એટલે બહાર ફેંકવું. ફટાકડો ફૂટે ને પછી જે કંઈ બહાર નીકળે છે એને એમિટ કહેવાય. આર્ટ એટલે કલા. સેફટી મેચ એટલે દિવાસળી. ડિવાઇસ એટલે સાધન. સિમિલર એટલે સમાન. મટીરિયલ એટલે પદાર્થ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. હાઉસ હોલ્ડ એટલે ઘરનું. કન્સિડર્ડ એટલે માનવું, આપણે ધારણા કરીએ કે માની છીએ એમ, એવી રીતે. પછી 14મું છે ઇફેક્ટ એટલે પરિણામ. પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત હોવું. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, જે ઇતિહાસ લખે બની ગયેલી ઘટનાઓ છે. ઇમ્પ્રુવમેન્ટ એટલે એમાં સુધારા વધારા થાય વર્તતો વર્ત. અલ્ટરનેશન કંઈ ફેરફાર. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, જે નિષ્ણાંત દ્વારા આનું જાહેર પ્રદર્શન થાય. કેમિકલ પ્રોડક્ટ રાસાયણિક ઉત્પાદન છે. કેમિકલ એટલે રસાયણ થાય. પ્રોપોર્શન પ્રમાણ, જે બ્લેક પાવડર બનાવવા માટેનું છે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. ટેકનિક પ્રક્રિયા, બનાવવાની રીત છે. કોમન સામાન્ય. ડિસ્કવરી એટલે શોધ. ટેમ્પરેચર એટલે તાપમાન. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે. બ્રિલિયન્સ પ્રકાશ, તેજ. ટુ આઈડેન્ટિફાય એટલે શોધી કાઢવું. ટુ રિસર્ચ એટલે સંશોધન. અને ટુ ફોર્મ એટલે બનાવવું, જે કંઈ બનાવવાની રીત છે એની રચના કરવી. 32 છે ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું, ઉત્પન્ન કરવું. ગ્લો પ્રકાશ બહાર ફેંકે અથવા ચમકે જે છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. મેનિપ્યુલેટેડ એટલે ચાલાકીથી વાપરવું, આપણે એ રીતે એને ઈચ્છિત પરિણામ લઈ આવી શકીએ. ડિઝાયર્ડ ઈચ્છિત. એપ્લાય લગાડવું. કેરેક્ટરિસ્ટિક એટલે વિશિષ્ટ લાક્ષણિક. પ્રોસેસ પ્રક્રિયા. રો મટીરિયલ એટલે કાચો માલ. ઇનગ્રેડિયન્ટ સામગ્રી, જે કંઈ એને ફટાકડા બનાવવા માટે વપરાય વસ્તુને ઇનગ્રેડિયન્ટ કહેવાય. ગ્રાઇન્ડ એટલે વાટવું. મિક્સચર એટલે મિશ્રણ. ફ્યુઝ એટલે દિવેટ. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. નોટોરિયસ એટલે કુખ્યાત છે એના માટે, એક્સિડન્ટ થાય છે એના માટે. સ્ટેબલ એટલે સ્થિર. ફ્રિક્શન એટલે ઘર્ષણ. સ્પાર્ક એટલે તણખો. ઇમ્પેક્ટ એટલે અસર. ટુ ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. તમને કહો તો ફટાકડા પહેલાં ચાઇનામાંથી આયાત કરાતા હતા. કન્ડિશન એટલે સ્થિતિ. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. નંબર 54 કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શન. પછી 55 છે ટુ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું. અલાવ પરવાનગી આપવી. ઓબ્ઝર્વ નિહાળવું, જોવું. હેન્ડલ ઉપયોગ કરવું. ફ્લેમ એટલે જ્વાળા. પોઈઝનસ એટલે ઝેરી. તમને ખબર છે કે ફટાકડાની જે કામગીરી છે એ પોઈઝનસ છે. તો હવે જોઈએ આપણે એના ક્વેશ્ચન એક પછી એક. અહીંયા મેઇન ક્વેશ્ચન આવી રીતે લખેલો છે, આ ક્વેશ્ચન નંબર 1. અને આ રીતે નિશાની હશે તો આ ઇન્સ્ટ્રક્શન છે. ક્વેશ્ચનમાં શું જ આવેલું તો છે આન્સર ધી ક્વેશ્ચન, એટલે આ પ્રશ્નોના જવાબ આપો ઇન 1 સેન્ટેન્સ ઇચ. દરેકનો એક લીટીમાં. એકથી વધારે હોય તો ચાલે, પણ એક લીટી જ જોઈએ. પહેલો છે વોટ ડઝ ધ વર્ડ પાયરો મીન. તો પાયરો જે શબ્દ છે એનો મીન મતલબ શું થાય છે એમ છે. ધ વર્ડ પાયરો મીન્સ ફાયર. તો પાયરોનો મતલબ શું થાય છે? ફાયર, આગ. તમને ખબર છે ગ્રીક વર્ડ છે.
Why is household match considered a special pyrotechnic device? તો હાઉસહોલ્ડ મેચ, ઘરમાં જે દિવાસળી વપરાય છે એ સ્પેશિયલ પાયરોટેકનિકની ડિવાઇસ જ છે. કઈ રીતે એમ? The household match is considered a special pyrotechnic device because કારણ કે all the pyrotechnic effects એટલે બધી એની અસરો પાયરોટેકનિકમાં હોય. કઈ કઈ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. ગરમી છે, ધુમાડો છે, આ પ્રકાશ છે, ગેસ, વાયુ અને અવાજ, આ બધા એની અંદર તમે દિવાસળી સળગાવીને જુઓ તો એમાં એ મોજૂદ છે. એટલે નંબર 3, વાય ડીડ રોજર બેકન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ પાયરોટેકનિક ઇન એ કોડ લેંગ્વેજ? તો કોડ લેંગ્વેજમાં શું કરવા એને લખી હતી આ રોજર બેકને? તો કારણ બતાવવાનું આપણે, વાય છે એટલે શા માટે એમ. તો જવાબ જોઈએ, રોજર બેકન રોડ ધ ફોર્મ્યુલા ઓફ પાયરોટેકનિક્સ ઇન એ કોડ લેંગ્વેજ. અહીં સુધી તો આપણે આ પ્રશ્નમાંથી લેવાનું છે. હવે જવાબ આવે છે, બીકોઝ હી કન્સિડર્ડ એટલે માનતો કે બ્લેક પાવડર અ ડેન્જરસ સબસ્ટન્સ. આ ભયજનક પદાર્થ છે, ગમે તેના હાથમાં ન આવવું જોઈએ. વોટ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? તો બ્લેક પાવડરની બેઝિક ફોર્મ્યુલા શું છે? તો બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઇઝ, જો અહીં સુધીનો આપણે પ્રશ્નમાંથી આવે છે. હવે છે અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ એટલે મિશ્રણ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન રેશિયો ઓફ 75-15-10 બાય વેટ, વજનથી. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? તો ફાયરવર્કની પાછળ કયો સિદ્ધાંત? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, એટલે અહીંયા ફ્યુઅલ એટલે ગન પાવડર એમ, ઇટ બર્ન્સ ઇન ઓક્સિજન, એટલે ઓક્સિજનની હાજરીમાં તે સળગે છે. આમાં બધું જે સળગાવવા માટે ઓક્સિજનની હાજરી જોઈએ જ છે. વાય ડઝ ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવકાશી? તો શિવકાશીમાં ફાયર એક્સિડન્ટ શું કરવા વારંવાર થાય છે? તો જવાબ છે આનો, ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી બીકોઝ ધેર આર હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ ધેર. એટલે ત્યાં કોઈ સેફ્ટી મેજર્સનું પાલન કરવામાં આવતું નથી, એટલે ત્યાં છે એ એક્સિડન્ટ, ફાયર ટૂંકમાં આગના બનાવો વારંવાર એને ત્યાં બને છે. પછીનું છે 7, વાય આર ઓનલી ફ્યુ રિલાયેબલ પર્સન ટોટ? ટીચનું પાસ્ટ ટેન્સ છે એ ટોટ છે. ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક. તો શા માટે થોડાક લોકોને જે શીખવાડવામાં આવે છે આ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાયરવર્ક? તો જવાબ છે ઓનલી અ ફ્યુ રિલાયેબલ એટલે ભરોસાપાત્ર, આર ટોટ શીખવાય છે ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. બધાને આની માહિતી આપવી જરૂરી છે નહીં, અમુક જે રિસ્પોન્સિબલ પર્સન હોય એના માટે જ છે એમ કહેવા માંગે છે. ક્વેશ્ચન નંબર 2, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences. એટલે પહેલા એકમાં હતા, હવે 2 કે 3માં. ક્વેશ્ચન નંબર 1, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ ઇન એ હાઉસહોલ્ડ મેચ? તો હાઉસહોલ્ડ જે મેચ છે દિવાસળીમાં કઈ કઈ પાયરોટેકનિક અસરો એની જોવા મળે છે? તો ધ ડિફરન્ટ પાયરોટેકનિક ઇફેક્ટ્સ ઇન એ હાઉસહોલ્ડ મેચ આર, અહીંથી જવાબ શરૂ થાય. આર છે એ આર અહીંયા મળી ગયો છે. આ ખાસ જોવાનું, જે ટેન્સ હોય એ પ્રમાણે જ રાખવાનું, અહીં પછી વેર નહીં કરવાનું. અહીંયા આર પૂછ્યો હોય ક્વેશ્ચનમાં તો આપણે આર જ મૂકવાનો, પ્રેઝન્ટ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. તો ઉપરના જે અમુક જે કીવર્ડ જેવા છે આ અમુક યાદ રાખી જ લેવાના. આ શોર્ટ નોટમાં કામ લાગે, લોંગ MCQમાં કામ લાગશે, બ્લેન્કમાં કામ લાગશે. નંબર 2, describe the development of black powder in India. Some historians say that black powder, the basic material used in firework, was invented in India.
કેટલાક હિસ્ટોરિયન કહે છે કે એની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. સુક્રાંતિએ 2000 વર્ષ પહેલાં લખ્યું છે હેઝ રેફરન્સીસ ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ્સ વેપન. એટલે કે એના જે બુક છે એમાં એવા હથિયારોની જે છે જે ગન અને પ્રોજેક્ટાઇલ્સ વેપન તરીકે ઓળખાય છે. હુ ઇન્ટ્રોડ્યુસ્ડ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ. વેસ્ટમાં કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું, ઓળખાણ કરાવી એની. વોટ વોઝ હિઝ ઓપિનિયન એબાઉટ ઇટ. એનો મંતવ્ય શું હતું, એનો અભિપ્રાય શું હતો તેના વિશે. અન ઇંગ્લિશ મંક, અંગ્રેજ સાધુ ટૂંકમાં, રોજર બેકન ઇન્ટ્રોડ્યુસ્ડ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ. એને ઇન્ટ્રોડ્યુસ કર્યો વેસ્ટમાં. વેસ્ટ એટલે મોટાભાગે જે યુરોપ કન્ટ્રી. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ. એને એક ભયજનક પદાર્થ માનતો હતો, એટલે કોડ લેંગ્વેજમાં એનું વર્ણન કર્યું છે. નંબર 4, હાઉ હેવ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ ઇમ્પ્રુવડ. આ લાઇટ અને કલરની જે અસરો છે કઈ રીતે એમાં સુધારો થયો છે. હવે જવાબ, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. તો આ 3 વસ્તુની શોધ થઈ. વિચ બર્ન, જે સળગે છે, એટ હાઈ ટેમ્પરેચર, એટલે કે ઊંચા તાપમાને સળગે એટલે શું થાય, એમિટિંગ બ્રાઇટ લાઇટ. એ ત્રણેય સળગે છે એટલે એમાંથી એક ચમકતો પદાર્થ, ટૂંકમાં લાઇટ, પ્રકાશ નીકળે છે. હેવ ઇમ્પ્રુવડ ધ લાઇટ એન્ડ કલર ઓફ ફાયરવર્ક. એટલે આપણે અત્યારે જે પહેલાં જોવા મળતા એના કરતાં લાઇટ, બ્રાઇટનેસ અને સાઉન્ડમાં પણ થોડોક સુધારો જોવા મળે છે. નંબર 5, હુ ઇઝ ઇન્કેન્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ્ડ. હાઉ ઇઝ કેવી રીતે ઇન્કેન્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ થાય. તો એનો જવાબ છે, આન્સર જોઈએ, ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન, જ્યારે સબસ્ટન્સ ઇઝ હીટેડ, એટલે જે પદાર્થને ગરમી આપવામાં આવે સો મચ, એટલે સુધી ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, એટલે એ ચમકવા લાગે ત્યાં સુધી એને ગરમી આપવામાં આવે. વોટ આર ધ ડેન્જરસ ઓફ પાયરોટેકનિક્સ. ભાઈ શું છે, તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ ઇન કુલ એન્ડ ડ્રાય. એનું જે મિક્સર છે, જે મિશ્રણ છે એ સ્ટેબલ એટલે સામાન્ય સ્થિર હોય છે જ્યાં સુધી એને કુલ અને ડ્રાય રાખવામાં આવે. ઇટ કેન કેચ ફાયર. હવે એ આગ પકડી લઈએ ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, જેને ગરમી આપવામાં આવે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, કેના દ્વારા, જ્યારે ઘર્ષણ. ઓર ફ્રોમ એ સ્પાર્ક, ક્યાંક તણકો થાય. ઓર એન ઇમ્પેક્ટ, કોઈ અસરથી. ડિસ્ક્રાઇબ શિવકાશી ફાયરવર્ક પ્રોડક્શન ઇન શિવકાશી. ફાયરવર્ક પ્રોડક્શન ઇન શિવકાશીનું વર્ણન કરવાનું છે. તો આન્સર, ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ. નાના યુનિટમાં એનું ઉત્પાદન થાય છે. ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ 3 months બિફોર દિવાળી. દિવાળીથી 3 મહિના પહેલાં શરૂ થાય છે પ્રોડક્શન. ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ કન્ટ્રી. દરેક ખૂણે દેશના ત્યાં ટ્રાન્સપોર્ટ એટલે કે પહોંચાડવામાં આવે છે. બટ ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. કોઈ ટેસ્ટિંગ માટેની કોઈ સગવડતા નથી અને એકરૂપતા નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર ઇન ફોર્સ. કોઈ સેફ્ટી મેજર, સલામતીના કંઈ સલામતી માટે કોઈ કાંઈ સેફ્ટી મેજર છે નહીં ત્યાં. એનું પાલન કરવામાં નથી આવતું. હવે આવશે ક્વેશ્ચન નંબર 3. રીડ ધ એક્સટ્રેક્ટ એટલે કે ફકરો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમારે જે એક ટેક્સ્ટ બુકમાંથી એક પેરેગ્રાફ હશે એમાંથી માની લ્યો કે આ એક્સટ્રેક્ટ નંબર 1 એટલે પેરેગ્રાફ 1. તો અહીંથી અહીં સુધીનો આમાં તો આખો આપેલો છે, દરેક વખતે શક્ય નથી. તો આ એમિટ સુધીનો જે આ પેરેગ્રાફ છે આમાંથી જ તમારે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ પહેલો જે પેરેગ્રાફ છે એમાંથી 2 છે, આ બીજો છે એમાંથી
3 કે 4 હોય, અલગ અલગ પ્રશ્નો હોઈ શકે. તો પહેલો વહેલો જે છે એનો ક્વેશ્ચન છે 1, નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન. તો અહીંથી આપણે છે નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ સ્કાય વિથ એ લાઉડ બેંગ એન્ડ એ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર. હા, તો આ જે ઉત્તેજના છે, આ જે માણસોની જે એન્જોયમેન્ટ છે એને કોઈ પહોંચે નહીં એમ કહે છે. તો અહીંયા તમારે જે છે અહીંયા શોધવાનું છે આ રહ્યું. હા, there is nothing to match the excitement when crackers go off in the sky with a loud bang and brilliant shower of colors. તો થોડો ઘણો ક્વેશ્ચન લઈ લેવાનો, તો આમાંથી આન્સર આપી દેવાનો. બીજું છે the physics and chemistry of firework is as interesting as. તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, તો અહીંયા છે the physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. તો આ રહ્યો એનો જવાબ છે ને, સહેલું સાવ. નંબર 2, એક્સટ્રેક્ટ નંબર 2. અહીંથી અહીં સુધીનો જે આ ઈટ સુધીનો છે એ એક્સટ્રેક્ટ પેરેગ્રાફ છે. પહેલો ક્વેશ્ચન એનો, વોટ ઇઝ પાયરોટેકનિક? તો પાયરોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. જો ઉલટું છે આમાં ઉલટું પૂછ્યું છે. વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન? તો ફાયરનો મતલબ શું થાય? તો અહીંયા છે ધ ગ્રીક વર્ડ ફાયર મીનિંગ ફાયર. તો આપણે એટલો જ છે ફાયરનો મીન્સ, તો એમ કહેવાનું ધ વર્ડ ફાયર મીન્સ ફાયર, બસ એટલું જ લખવાનું છે. શોર્ટ આન્સર જ છે. નંબર 3, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? તો પાયરોટેકનિકમાં શેનો સમાવેશ થાય છે? તો પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar material. જે સરખે સરખો મટીરિયલનો ઉપયોગ કરે છે. એન્ડ પ્રિન્સિપલ ફ્રોમ સેફ્ટી મેચિસ ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. તે અહીંયા એનો જવાબ હોય જ, આપણે થોડોક આગળ પાછળ ફેરફાર કરીને લખવાનો. નંબર 4, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? હાઉસહોલ્ડ કઈ રીતે છે ઉપર જોઈ લીધું આપણે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ બીકોઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એટલે કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધા એની હાજર છે એટલે એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. નંબર 5, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક ઇફેક્ટ્સ ઇન એ હાઉસહોલ્ડ મેચ? જે પાછું ઇન પાયરોટેકનિકમાં શું છે પાછું? હીટ, સ્મોક, લાઇટ ને સાઉન્ડ. એક્સટ્રેક્ટ નંબર 3 એટલે કે ફકરો 3, એનો પહેલો ક્વેશ્ચન છે, વિચ આર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક? તો બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક એ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર, એમ બ્લેક પાવડર. સુક્રાંતિ હેઝ રેફરન્સીસ ટુ? તો અહીં સુધીનો આ ક્વેશ્ચનમાંથી લીધો. પછી ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. તો અહીં પેરેગ્રાફમાં હોય જ આ રહી સિમિલર ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન. એક્સટ્રેક્ટ નંબર 4 છે. જો પછી હવે શક્ય નથી એટલે આ ઠપકા છે એટલે વચ્ચેનો પેરેગ્રાફ સ્કીપ કરી નાખ્યો છે, એ કાઢી નાખ્યો છે, એટલે તમારે આખો ગણવાનો. હુ આર said to be pioneer of pyrotechnic? The Chinese are said to be pioneer of pyrotechnic. એને પાયોનિયર જે શરૂઆત કરનારા પાયોનિયર. Who developed black powder when? ક્યારે એને શરૂઆત ડેવલપ કર્યો અને ક્યારે? The Chinese developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલા. Who revealed the formula for black powder when? તો રોજર બ્રેકન એન ઇંગ્લિશ મંક revealed formula for black powder in 1242, 1242. નંબર 4, why did Roger Bacon write about black powder in code language? કોડ લેંગ્વેજમાં
એને ડેન્જરસ માનતો હતો, એટલે બીકોઝ કન્સિડર્ડ ઇટ એ ડેન્જરસ સબસ્ટન્સ. ડેન્જરસ સબસ્ટન્સ. વોટ વોઝ રોજર બેકન્સ ઓપિનિયન અબાઉટ બ્લેક પાવડર? તો એકોર્ડિંગ ટુ રોજર બેકન બ્લેક પાવડર વોઝ એ વેરી ડેન્જરસ. કેવો હતો? ડેન્જરસ સબસ્ટન્સ. એ પદાર્થ એકદમ બિલકુલ ભયજનક હતો, એટલે એને કોડ લેંગ્વેજમાં લખે છે. એક્સેપ્ટ નંબર 5 એનો ક્વેશ્ચન નંબર 1. અહીંથી ખાલી જગ્યા છે. હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચ્યુરી. તો શું છે? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર હેઝ. તો આટલું તમારે પેરેગ્રાફમાંથી લેવાનું, આટલું તો છે જ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? તો બ્લેક પાવડર ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ પહેલું છે, બીજું છે ચારકોલ કોલસો, અને ત્રીજું છે સલ્ફર. એનું પ્રમાણ 75 છે એ આ પોટેશિયમ નાઇટ્રેટ છે, 15% છે એ ચારકોલ, અને 10% સલ્ફર જે ગંધક કહીએ છીએ. વોટ ડુ ધ એક્સપર્ટ સે અબાઉટ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? ફોર્મ્યુલા વિશે નિષ્ણાંતો શું કહે છે? એક્સપર્ટ છે ધેટ બ્લેક પાવડર માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ. અત્યાર સુધી એ જ પ્રમાણ વપરાય છે. ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન, પહેલાંનું પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક એ પણ એ જ છે, કંઈ ફેરફાર થયો નથી બહુ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી? મોડર્ન કેમિસ્ટ્રીનું જે ડેવલપમેન્ટ થયું, પ્રગતિ, તેનું પરિણામ શું? એઝ એ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. હવે અહીંથી શરૂ થાય છે. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. તો બે સુધારો થયો છે, લાઇટ અને કલર ઇફેક્ટમાં પહેલાં કરતાં ઘણો સુધારો થયો છે એ કેમિસ્ટ્રીના હિસાબે. વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક? તો ધ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણની શોધ થઈ, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર એમિટિંગ બ્રાઇટ લાઇટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. તો આ ત્રણેય ઊંચા તાપમાને એમાંથી ગ્લો એટલે લાઇટ ફેંકે છે બહાર. થર્ડ, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ધ પ્રિન્સિપલ ઓફ કલર એમિટર્સ પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. એટલે ઘણા વર્ષોના સંશોધન પછી એમાં સુધારો થયો છે એમ કહેવાય છે. નંબર 4, નેમ ધ 2 વેઝ ઇન વિચ કલર્સ આર ફોર્મ્ડ. ધ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 વેઝ. બે રીત છે, લ્યુમિનિસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ બે રીતે એમાંથી કલર બહાર ફેંકે છે, એમિટ થાય છે. એક્સટ્રેક્ટ 7 નો પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇન્કેન્ડેશન લાઇટ પ્રોડ્યુસ? હાઉ ઇઝ એટલે કેવી રીતે, ઇન્કેન્ડેશન લાઇટ કેવી રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે? તો જવાબ છે ઇન્કેન્ડેશન લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ. એટલે પદાર્થને ગરમ સો મચ એટલે ત્યાં સુધી, એટલું બધું, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. એ પ્રકાશ આપવામાં આવે, એમાંથી ફેંકી દે એટલે ત્યાં સુધી. વેન ધ સબસ્ટન્સ બીકમ્સ હોટ ઇનિશિયલી ઇટ એમિટ્સ. પછી શું છે? તો વેન સબસ્ટન્સ બીકમ્સ હોટ ઇનિશિયલી ઇટ એમિટ્સ. અહીંથી જવાબ છે હવે ઇન્ફ્રારેડ લાઇટ. શું ફેંકે પહેલાં શરૂઆતમાં? ઇન્ફ્રારેડ લાઇટ ફેંકે છે. વેન ધ સબસ્ટન્સ બીકમ્સ ઇન્ક્રીઝલી વોટર ઇટ એમિટ્સ. એટલે વધારે ગરમ થાય તો ઇન્ક્રીઝલી વોટર ઇટ એમિટ્સ વ્હાઇટ લાઇટ. પછી કેવી ફેંકે છે? વ્હાઇટ લાઇટ. વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયર વર્ક કંટ્રોલ? તો ટેમ્પરેચર, એનું તાપમાન કંટ્રોલ શું કરવામાં? ધ ટેમ્પરેચર ઓફ ફાયર વર્ક ઇઝ કંટ્રોલ સો દેટ ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ. એના મેટલના જે પદાર્થો છે કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એન્ડ પ્રોપર ટાઈમ. યોગ્ય સમયે અને યોગ્ય કલરમાં એને રજૂ કરવામાં આવે છે. મેટાલિક જે સબસ્ટન્સ છે એને આપણે મેનિપ્યુલેટ
ટૂંકમાં જેટલી ગરમી આપી એ પ્રમાણે એ એમાંથી પ્રકાશ બહાર ફેંકે છે. એક્સટ્રેક્ટ નંબર 8. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? The principle behind any firework is that when heat is applied, ગરમી આપવામાં આવે to the gunpowder, એટલે ગનપાઉડર ને, it burns using oxygen, એ સળગવા ઓક્સિજનનો ઉપયોગ કરે. નંબર 2. What happens when the fuel is packed tightly? એટલે કે ફ્યુઅલ છે આપણે ગનપાઉડર ગણી ટાઇટલી શું કામ પેક કરવામાં આવે ફટાકડામાં? when the fuel is packed tightly, the heat is kept in, ગરમી એમાં જ એમાં રહી જાય. ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડન, એટલે સળગવાનું અચાનક શરૂઆત થાય. એન્ડ ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, આપણે ઈચ્છિત એનો લાઉડ એટલે વધારે પડતો અવાજ એમાંથી બહાર કાઢી શકીએ. એટલે વિચ રો મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક? તેમાં 3 વસ્તુ છે. આ મેઇન છે. રો મટીરિયલ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ. તો આટલાના આ રો મટીરિયલ કહેવાય, એટલે કાચી ધાતુ કઈ કઈ ઉપયોગમાં લેવા. નંબર 4. હાઉ આર ફાયરવર્ક મેન્યુફેક્ચર? ફાયરવર્ક કઈ રીતે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ કરતા અહીંયા ગ્રાઇન્ડ, મિક્સડ, વેલ પુશ્ડ થ્રુ અ machine from which it comes out a long roll or strip. લોંગ રોલ અથવા હજી આ બધું મિક્સર છે એને એક મશીનમાં નાખવા પછી એનો રોલ થઈ જાય અથવા તો એક પટ્ટી બની જાય. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, પછી એને કાર્ડબોર્ડ હોય છે અથવા તો ન્યૂઝપેપર એટલે છાપું હોય છે એમાં રોલ કરી દેવામાં, વીંટાળી દેવામાં અને ફ્યુઝ એક વાટ મૂકી દેવામાં આવે છે. એક્સટ્રેક્ટ નંબર 9 છે. ક્વેશ્ચન: What is the greatest danger of pyrotechnics? The greatest danger of pyrotechnics is that it deals with fire. કોની સાથે કામ કરવાનું છે? આગ સાથે, એટલે એનું મોટું ડેન્જર છે. What are the dangers of pyrotechnics? ભય ક્યાં છે? ક્યાં ભય છે એમાં? The mixture is stable, kept cool and dry. સ્થિર હોય જ્યારે એને કુલ અને ડ્રાયમાં રાખવામાં આવે. બટ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. જો એને ગરમી અચાનક આપવામાં આવે થ્રુ ટુ મચ ફ્રિક્શન, ક્યારેક વધારે પડતા ઘર્ષણથી, ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કોઈ અસરથી, તો એના ડેન્જર છે. હવે એક્સટ્રેક્ટ નંબર 10 છે. આ એનો પેરેગ્રાફ છે. ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયરવર્ક ઇમ્પોર્ટેડ? તો ફાયરવર્ક છે એ ક્યાંથી? તો ફાયરવર્ક યુઝ ટુ ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. જો અહીંયા છે ને, તમારે આમાંથી જ અહીંયા જવાબ લેવાનો છે. ફ્રોમ ચાઇના ખાલી એટલું જ લખવાનું હતું. હવે આ વેર છે, વેર અહીંયા રાખી દીધું. તો ફાયરવર્ક્સ પછી આપણે મૂક્યું વેર, પછી આ ઇમ્પોર્ટેડને અહીંયા લઈ લીધું અને ફ્રોમ ચાઇના જે છે એ ક્યાંથી પડ્યું? આ પેરેગ્રાફમાંથી. બસ આટલું જ, એક શબ્દ, ખાલી 2 શબ્દ હતા ફ્રોમ ચાઇના એમાંથી. એટલે થોડુંક ધ્યાન રાખો તો આ ક્વેશ્ચનમાં તો રોકડા માર્ક છે. હવે વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક સ્ટોપ્ડ? હવે ક્યારે બંધ થયું? આપણે ચાઇનાથી મગાવતા હતા. ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક સ્ટોપ, જો અહીં સુધી છે, પછી આ વિનત ગણવાનો અહીંયા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ દરમિયાન બંધ થયું હતું. હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા? કોણે શરૂ કર્યું? ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી ઇન તમિલનાડુ began manufacture firework in India. About blanks came from Shivkashi. So about 60 to 70% firework in the country came from શિવકાશી. તો અહીંથી અહીં સુધીનો જવાબ છે એ તમારે પેરેગ્રાફમાંથી લેવાનો હતો. તો જોવો તો તમે આ પેરેગ્રાફના જે આપણા જેટલા ક્વેશ્ચન છે એ બધાય તમને બિલકુલ સહેલા લાગશે. હવે આવશે ક્વેશ્ચન નંબર 4. આખો પેટર્ન ફરી જશે. આ ઇન્સ્ટ્રક્શન છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો આ બ્રેકેટ્સમાં જે કાર્યો આપેલા છે એ તમારે અહીંયા જોવાનું છે.
પેલું છે પોર સમ ઓઇલ. તો અહીંયા જે આ નાના ઇટાલિક કલરથી છે એ તમારે પૂરું કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો કોઈ પણ પોર એટલે રેડવું, સમ ઓઇલ થોડુંક તેલ, ઇન એ pan and heat it on a low flame for 5 minutes. પાન જે તવો કયો છે ને એની ઉપર, એન્ડ હીટ ગરમી આપો, હીટ ઓન એ લો ફ્લેમ, નીચા તાપમાને 5 મિનિટ સુધી. તો આપણે પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરી નાખ્યું. અહીંયા પ્રોસેસ કઈ કીધું, એક્શન ડિસ્ક્રાઇબ કરવાની છે. તો ચિલ્ડ્રન લખેલું હોય છે, અહીંથી નહીં લખેલું હોય તો આપણે લખવાનું છે. તો એન્જોય પ્લેઇંગ ચેસ લ્યો, તો પ્લેઇંગ છે એ એક્શન છે. એડ સમ સુગર, વળી પાછું પ્રોસેસ હશે, કોઈ પણ કાર્ય, એમ પ્રક્રિયા, પ્રોસેસ એટલે પ્રક્રિયા. તો એડ સમ સુગર, પછી છે એન સ્ટીર, એન મિક્સર, સ્ટીર એટલે આમ ગોળ ગોળ ફેરવવું, ટૂંકમાં ઘુમાવવું, એન મિક્સર ફોર એ ફ્યુ મિનિટ્સ, અને મિક્સ કરી દેવાનું. કેટલી મિનિટ? 5 મિનિટ સુધી મિક્સ કરવાનું છે. વેટ ક્લોથ એન્ડ યુઝ એ લિક્વિડ સોપ ટુ ક્લીન ધ ગ્લાસ. ભીનું કપડું અને લિક્વિડ સોપ લેવાનો છે ટુ ક્લીન ધ ગ્લાસ, ગ્લાસને સાફ કરો. મિસિસ મહેતા શું કીધું છે? સ્પેસિફાઈંગ લોકેશન, તો ક્યાં છે એ બતાવવાનું છે. ઇઝ એટ હોમ નાવ, તો લોકેશન તો એને જ કહેવાય, જગ્યા બતાવવાની ક્યાં છે. મુદ્રા, તો અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો અહીંયા કે લાઇક્સ ટુ ડ્રો રંગોલી, અને ડ્રો કરવાનું ગમે છે. મેસ, ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પેપર ટુ ઇટ, આ પણ પ્રોસેસ છે. અનપ્લગ ધ મિક્સર, પિન કાઢ લેવાની, એન્ડ વોશ ધ વેસલ વિથ વોટર, આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે. તો અનપ્લગ કરી પછી મિક્સરનું જે કાંઈ સાધનો છે એને વોશ, સાફ કરી નાખો. વેસલ એટલે એ વાસણ, એન્ડ વિથ વોટર, પાણીથી. હવે પછી ઇન્સ્ટ્રક્શન થોડીક આવી છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ, આની જેમ જ પણ ડાયલોગ છે. અહીંયા શું છે? અહીંયા ડાયલોગ છે. રોહન કહે છે, મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી, ટી બનાવવા માટે મદદ કરી શકશો, એમ કહે છે. મધર શ્યોર, ટેક એ કપ ઓફ મિલ્ક, પછી કંઈ નથી કહેતા, પછી આપણે એમાં ઉમેરવાનું છે. તો અહીં શું ઇન્સ્ટ્રક્શન છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો પ્રોસેસ જે અહીંયા કરવાની છે. તો ટેક એ કપ ઓફ મિલ્ક, એડ સમ વોટર, સુગર એન્ડ ટી લીવ્સ, એન્ડ બોઇલ ઇટ એન્ડ એડ ઓન એ લો ફ્લેમ. આટલું બધું ઉમેરીને એને લો ફ્લેમ ઉપર ગરમ કરવાની છે. તો આ પ્રોસેસ થઈ. તો રાહુલ, અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ છે, તો સમય બતાવવાનો છે. હાઉ લોંગ શુડ આઈ બોઇલ ઇટ, કેટલો સમય સુધી ગરમ કરવું, ઉકાળવું. મધર એબાઉટ, પછી કંઈ નથી લખતા, તો આપણે ગમે 7 મિનિટ, 5 મિનિટ, 3 મિનિટ ગમે કરી શકીએ, એવું કંઈ ખોટું ન પડે એમાં. હવે આવશે ક્વેશ્ચન નંબર 5. તો અહીંયા પણ હવે ઇન્સ્ટ્રક્શન તમારી થોડીક ફરશે. તો ક્વેશ્ચન નંબર જે 5 છે, ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો તમારે જે ખાલી જગ્યા આ બ્રેકેટ્સમાં શબ્દો આપેલા છે, તમારે અહીં મૂકી દેવાના છે. ધ થીપ રેન ઓફ વિથ ધેટ લેડીઝ પર્સ, રેન ઓફ ભાગી ગયો, તો આ રેન ઓફ અહીં મૂકી દીધું. અ યંગ મેન રેન આફ્ટર, પાછળ દોડ્યો, રેન આફ્ટર એટલે પાછળ દોડ્યો. ધ થીપ એન્ડ કોટ હિમ, અને પકડી લીધો. ધ લેડી ઓફર્ડ ધ યંગ મેન સમ મની એઝ એન એપ્રિસિએશન ઓફ હિઝ હેલ્પ, તો એપ્રિસિએશન છે અહીં મૂકી દીધું. બટ ધ યંગ મેન રિફ્યુઝ ટુ ટેક એનીથિંગ ફ્રોમ હિઝ હેલ્પ, કંઈ પણ લેવાની મનાઈ કરી દે છે. ક્વેશ્ચન નંબર 6 આવશે. હવે એની ઇન્સ્ટ્રક્શન છે, અરેન્જ ધ જમ્બલ્ડ પાર્ટ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. જમ્બલ એટલે આડાઅવડા હશે અહીંયા પાર્ટ્સ, આ જે છે અહીંયા મૂકેલું હોય, તો આનું આપણે આડાવડું છે એને સવડું કરી નાખવાનું છે. તો અહીંયા છે, રાજુ ઇઝ ધ બોય હુ હેઝ વોન ધ ગોલ્ડ મેડલ. તો અહીંયા એ રીતનું આ વાક્ય છે. રાજ ઇઝ બોય.
આ ઈ છોકરો છે જેને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો અહીંયા હુ હેઝ વોન, અહીંયા રાજુ. ગો ટુ બેડ હાઉ ઓફન એટ 9 PM ડુ યુ. તો અહીંયા આપણે છે પહેલાં વહેલા લેશું હાઉ ઓફન, પછી ડુ યુ, પછી શું આવશે ગો ટુ, આ બેડ છે અહીંયા છે, અને છેલ્લે આવશે એટ 9 PM અને ક્વેશ્ચન માર્ક. આનું છે જંબલ. તો અહીંયા ધ મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક. હવે આવશે ક્વેશ્ચન નંબર 7. ઇન્સ્ટ્રક્શન એ ફરી જશે. યુ હેવ ગોટ એ ન્યૂ ફોન, યુ આર ઈગર ટુ સ્ટાર્ટ ઇટ. તમે એક નવો મોબાઈલ મેળવ્યો છે અને તમે આતુર છો એને શરૂ કરવા માટે. બટ વેઇટ, થોભો એમ. યુ વિલ હેવ ટુ ફિલ ઇન બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ટુ સ્ટાર્ટ ઇટ. તો એને શરૂ કરવા માટે તમારે એક્શન વર્ડની આ ફિટ કરવાના છે. ક્યાં થાય ઓલ ધ બેસ્ટ એમ કહે છે. તો પછી અહીંયા તો અત્યારે અગાઉ લખી દીધું છે, તો અહીંયા બ્લેન્ક્સ છે એમ સમજવાની છે. તો અહીંયા શું છે ધ બોક્સ કેરફુલી. તો બોક્સને શું કરવાનું હોય તો કે આ ઓપન જ કરવાનું હોય ને. તો એમ કહેવાનું કે ઓપન ધ બોક્સ કેરફુલી. હા, ઓપન ધ બોક્સ કેરફુલી. પછી બેટરી એન્ડ અધર એસેસરી ફ્રોમ ધ બોક્સ. તો આટલું ઓપન કરવાનું છે. પછી છે ધ ફોન ફ્રોમ ધ ટોપ ફ્રન્ટ સાઈડ ડાઉન એન્ડ કેરફુલી. તો હોલ્ડ એમ પકડી રાખો કેરફુલી. ફ્રન્ટ સાઈડ ડાઉન, ટોપ ફ્રન્ટ સાઈડ ડાઉન એન્ડ કેરફુલી સ્લાઇડ ધ બેક કવર. સ્લાઇડ એટલે બહાર કાઢવું. ઇન્સર્ટ ધ બેટરી, એમાં ઉમેરો. ઇન્સર્ટ સિમ કાર્ડ હોય એન્ડ મેમરી કાર્ડ 1 by 1, એક પછી એક. આ શું ઇન્સર્ટ કરવાનું કહે છે? બેક કવર કાર્ડ નાખવાનું, બેટરી, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ ઇન્સર્ટ કરવાનું. પછી ક્લોઝ ધ બેક કવર, પાછું બંધ કરી દેવાનું. કનેક્ટ ધ ચાર્જર એમાં કનેક્ટ કરો. સ્વિચ ઓન ધ પાવર સપ્લાય, સ્વિચ ચાલુ કરો. લુક ફોર 100% ચાર્જ ઓન ધ સ્ક્રીન ઉપર જુઓ 100% થાય છે. પ્રેસ ધ સ્વિચ ઓન બટન ટુ સ્ટાર્ટ ધ ફોન. પછી સ્વિચ ઓન બટન હોય એને દબાવવાનું છે એટલે સ્ટાર્ટ થઈ જાય. એન્જોય યોર ન્યૂ ફોન ઇઝ રેડી ટુ યુઝ. માણ્યો એમ, એન્જોય એટલે માણો, તમારો નવો ફોન ઉપયોગ કરવા માટે રેડી છે. તો આમાં તર્ક જોઈ ક્યાં કયો શબ્દ મૂકવાનો છે. ક્વેશ્ચન નંબર 8. વરી ઇન્સ્ટ્રક્શન ફરશે. સ્ટ્રાઇક ઓફ ધ ઇનકરેક્ટ વર્ડ ફોર ઇચ સેન્ટેન્સ. એની પર લીટો કરી દેવાનો છે તમારે. ઇનકરેક્ટ વર્ડ હોય, અયોગ્ય શબ્દ છે અહીંયા. ઇટ ઇઝ બિલીવ ધેટ ઇન્ડિયા ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. ડિસ્કવર્ડ ન હોય, શું હોય? ઇન્વેન્ટેડ, નવું સર્જન થયું. સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. પ્લેન ન ચાલે નહીં. ડુ યુ નો ધ ફોર્મ્યુલા ઓફ મિક્સિંગ કાર્બન ડાયોક્સાઇડ? તો એને આર્ટ ન કહેવાય, એ ફોર્મ્યુલા કહેવાય. પછી બનાવવાની આખી રીતને આર્ટ કહેવાય, પણ એની ફોર્મ્યુલા કહેવાય કેમેસ્ટ્રીની ભાષામાં. ધ પર્સન હુ વર્ક્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી બીકમ્સ નોટોરિયસ. ફેમસ નહીં, પણ શું છે? નોટોરિયસ. વી ઇમ્પોર્ટ એક્સપોર્ટ રફ ડાયમંડ ફ્રોમ બ્રાઝિલ. તો આપણે અહીંથી એક્સપોર્ટ નહીં, પણ શું ગણવાનું છે? ઇમ્પોર્ટ. રફ છે એટલે કાચો છે, એટલે ઇમ્પોર્ટ અહીંયા ઉપર ઇમ્પોર્ટ સાચું છે અને આ એક્સપોર્ટ ઉપર લીટો મારી દેવાનો છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 9.
complete each sentence using more common word than the word in the brackets. Common word than the word in the brackets. Example આપેલું છે. He usually comes by train, sometimes he comes by taxi. તો અહીંયા છે occasionally. તો occasionally શબ્દ છે તો અહીંયા શું છે? સમટાઈમ્સ છે. કયો શબ્દ આપ્યો છે? એના માટે સમટાઈમ્સ. occasionally એટલે પ્રસંગોપાત, સમટાઈમ્સ એટલે ક્યારેક. His sharp memory to recite Ramayana at the age of 4 blanks one and all. Amazed ને બદલે અહીંયા શું જ આપ્યું? સરપ્રાઇઝડ. When any firework is lit, it light and gas lets out ને બદલે શું અહીંયા ઉમેરી દીધું? emits. શું ઉમેરી દીધું? emits. બહાર ફેંકે છે. Once I came across a Buddhist monk who explained Buddhism to me. The saint કયો કે monk કયો બે સરખું જ છે. The president of Blind Institute explained the blanks objectives of institution. Principal. The president of Blind Institute explained the main objective of institute. એટલે એ સિદ્ધાંત. If you take mixture of milk and buttermilk, it will becomes less sour. તો combination. તો combination ને બદલે અહીં શું વાપર્યું છે? મિક્સર. ક્વેશ્ચન નંબર 10 આવશે. ઇન્સ્ટ્રક્શન ફરી જશે. Color the correct answer. There can be more than one correct answer. એકથી વધારે આન્સર હશે સાચા. Which can be used as a fuel. તો ફ્યુઅલ તરીકે આમાંથી ફ્યુઅલ એટલે શું થાય? બળતણ. ફ્યુઅલ એટલે શું થાય છે? અહીંયા બળતણ થાય છે. તો બળતણ તરીકે તમે કોલ, પેટ્રોલ અને અહીંયા એલ નથી એટલે એલ ઉમેરી દેવાનો. અને વુડ તો ઓક્સિજનનો ન કરે. ઓક્સિજનની હાજરીમાં બળે શરૂ, પણ ખાલી ઓક્સિજનથી બળતણ ન કહેવાય. વિચ ઇઝ એન ઇન્વેન્શન. તો ટીવી છે, સેલ ફોન છે, આ શું છે? ઇન્વેન્શન છે. માર્ક્સ કે ઇન્વેન્શન ન કહેવાય, ડિસ્કવરી કહેવાય. કારણ કે એ તો ક્રિએશન બીજાનું છે એટલે આ ક્રિએટ કરવું. નંબર 3. વિચ વન ઇઝ નોટ એ ગુડ ક્વોલિટી. તો અહીંયા છે નોટોરિયસ, કુખ્યાત. વોટ આર અન એરો, ગન, સોડ એટસેટ્રા કોલ્ડ. આ બધા એને શું કહેવાય? તો એને શું કહેવાય? વેપન કહેવાય, હથિયારો કહેવાય. પેન, પેન્સિલ, બુક. વોટ એલ્સ બી એડેડ ટુ ધીસ. આ લિસ્ટમાં શું ઉમેરી શકી? તો આ શૂઝ ને સોક્સ એમનો શું આવે? કંપાસ, બોક્સ અને રૂલર. તો આ એને લિસ્ટમાં આવી શકે. કંપાસ, બોક્સ અને રૂલર. ક્વેશ્ચન નંબર 11 છે. અંડરલાઇન ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર. બહારનો હોય, બાકી સરખા હોય. આ એક ઓડ વન ટૂંકમાં કહેવાય આને. તો અહીંયા છે ફાયરવર્ક, બ્લેક પાવડર. તો ફાયરવર્ક ને બ્લેક પાવડર બરોબર, પણ સબસ્ટન્સ છે એ ત્યાંથી અલગ પડી જાય છે એટલે એ ઓડ વન છે. કોલ, એલપીજી. હવે વેપન છે એ અલગ પડી જાય છે અહીંયા. ફેમસ, વેલ નોન, એ બે સરખા થયા. હવે નોટોરિયસ એટલે કુખ્યાત થાય, એ અલગ પડી જાય. ડિકેડ, સેન્ચુરી સરખું. લાઇટ યર પાછું એ માપ અલગ થઈ ગયું. બેંગ અને સ્ટ્રાઇક બે સરખું થયું. અને એમિટ એટલે બહાર ફેંકવું, આ એક ઓડ વન થયું. તો આ રીતના જે તમારે ક્વેશ્ચન આન્સર હતા એ યુનિટ નંબર 5 સ્ટાન્ડર્ડ 10 પ્લેઇંગ વિથ ફાયર ક્વેશ્ચન આન્સર. હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખી તમને આ સમજાણું હશે. કારણ કે હું હંમેશા નિરાતે જેટલે બોલું છું કે તમને નિરાતે થોડુંક સમજાઈ જાય વધારે. કારણ કે સામે તો છે નહીં અત્યારે, એટલે તમને સમજવામાં કોઈ વાંધો આવે નહીં. અને પછી વળી પાછો કોઈ ડાઉટ લાગે તો તમારે પાછો વિડીયો
જોઈ શકો તો અહીં આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ.